આલે વહુ, આ હાડી છે ને તું પહેરજે. મેં છે ને ભાણકીના લગ્નમાં શોખમાં લીધી તો ખરી, પણ હવે મને નથી ગમતી. તું પહેરીશ ને તો તારી પર બહુ સારી લાગશે. મારી પાસે તો કેટલી બધી હાડી છે, તું પહેલે છે તને સારી લાગશે. અરે વાહ મમ્મી, આ તો બહુ સારી હાડી છે. તું ભાભીને ઓલે દેખાડે છે, હું રાખી લઈશ. તે મને કેમ ન પૂછ્યું? અને મેં તને 1000 વાર કીધું છે કે તારી માટે ગમે એ વસ્તુ આવે ને તારે સૌથી પહેલા મને દેખાડવાની. ભલે મામાના ઘરેથી આવી હોય કે ભાભીના પિયરેથી. આ હું રાખી લઉં છું, મને બહુ ગમી ગઈ છે. લગ્ન થઈ ગયા ને, પાનામાં જરાય બુદ્ધિ નથી આવી. વો બેટા, આ હાડી તે પહેરી હોત ને તો મને બહુ સારું લાગે. તું આ ઘરની વહુ છો, તું મારી હાડી કે કોઈ પણ વસ્તુ મારી પહેર ને તો મને બહુ સારું લાગે. મમ્મી તું ભાભીને કાંઈ કહેતી કેમ નથી? આખો દિવસ એના મમ્મી હારે ફોનમાં જ હોય છે, ગામની ખોતરી ઘરે રાખતા હોય. તું કેવી વાત કરે છો? એની માં હારે આખો દી વાત કરતી હોય તો ઘરના કામ કોણ કરે છે? તું કરે છો? ઘરમાં ટાઈમસર બધું સાફ સફાઈ થઈ જાય છે, રસોઈ થઈ જાય છે, કપડા બધાના ધોવાઈ જાય છે, તો આ બધું કોણ કરે છે? તું કરે છો? જો બટા, અમારા હાહુઓમાં છે ને તું આગ ન લગાડ ને બધાયમાં અમને. અમારા ગયા પછી છે ને તારા ભાઈ ભાભી તારું ધ્યાન રાખશે. સમજાઈ ગયું બટા તને? તારા ભાઈ ભાભી હારે તું હારી રાખીશ ને તો ભવિષ્યમાં છે ને તારા હાટુ પિયરિયાના દરવાજા ખુલ્લા છે. તને કાંઈ કહેવાય જ નહીં, બધી વાતમાં તું એની જ સાઈડ લે. આમ વરસાદ તો જો બાર, તું આ વરસાદની ક્યાં હોની આગળ જઈશ? તું તારા બુટિયાને રેન કરાવવા પછી જાજે. અત્યારે મારા જે પડ્યા છે ને નવા ઈ તું પહેરી લેજે. હજી હમણાં જ લીધા છે નવી ડિઝાઇનના, અને ભારે છે, અને તું પહેરીશ ને તો બહુ સારા લાગશે. આમ થાય તે મારી વસ્તુ ઉપર છે ને તારો જ હક છે, પહેરીને વહી જાજે, સારા લાગશે. બસ બધી વસ્તુને આપી જ દે મમ્મી. તારે મને પૂછાતું નથી કે આને આ વસ્તુ આપું કે ન આપું? અને જો આગળથી છે ને મને પૂછ્યા આગળ ભાભીને એક વસ્તુ આપતી નહીં મમ્મી. મેં તને પેલાય કીધું છે કે અમારા હાહુઓની વચ્ચે તું ન આવ, અને મારી વસ્તુ છે હું ગમે એને દઉં. એ મારી વહુ છે, એને હું આપું તો ખરી ને. તારે છે ને અમારા સાસુઓની વચ્ચે બોલવાનો કઈ હક જ નથી. સમજાઈ ગયું? એવું નથી કે હું તારા ભાભીનું દેખનું ધ્યાન રાખું છું, તારું ધ્યાન રાખું છું ને તને બધી વસ્તુ આપું જ છું. હવે તું જ કે, તારી ને તારી સાસુ હશે, તારી નણંદ આવે તો તને કેવું લાગે? તું છે ને અમને હાહુઓને જેમ અમે રહી છે ને અમને રહેવા દે, અને તારે છે ને સાસરે જવાનો ટાઈમ થાય ને એટલે તું વહી જજે. હોવ, હું છે ને બુટિયા કાઢવા જાઉં છું, અને તું ઈ પહેરીને જાજે. અને એની વાતનું છે ને તું ખોટું ન લગાડતી, ઈ પહેલેથી એવી છે જ તે. આવું છું બટા. આપણા ઘરે કાંઈક પ્રસંગ હોય ને તો હું તને ફોન કરું ને તો તારા સાસુ કાંઈક ને કાંઈક બાના દે. કમર દુખે છે ને પગ દુખે છે ને એમ કરીને આવવા ન દે. પણ છે ને દર વર્ષે તારા સાહુ છે ને રક્ષાબંધન આવે ને તો 10 દિવસ વહેલા મોકલી દેશ તને. એમ કેમ કરે? તો મમ્મી તું કેવા હું માંગે છે? મારી લાલચ છે એટલે હું પિયરે આવી છું. એના મનમાં લાલચ ન હોય તો રક્ષાબંધન માં કેમ મોકલે ઈ? હવે એ બધું જવા દે. આમાં હું હાડીયું લાવીશું ને, તને જે ગમે ને તું લઈ લેજે. હું છે ને એની બેન છું અને તારી છોકરી છું ને મમ્મી, એટલે હું અહીંયા છું. મમ્મી ને બીજું કોઈ હોત ને તો ઠેલકા લઈને વહી ગયો હોત ત્યાર નહીં. અરે વાહ મમ્મી, સાડી તો બહુ સારી છે. હા, હાડી તો સારી જ છે, પણ તારા સાસુને છે ને આમાં ફોટો પાડી મોકલજે, એને કઈ ગમે છે એમ. તું લઈ જઈશ પછી એને નહીં ગમે તો? હા એમ કરું. હાલો મમ્મી. હા હું કહેતી હતી, જોઈ લીધા ને ફોટા? તમને કઈ સાડી ગમે એમાંથી? તમે કયો ઈ લેતી આવું. એકી નો ગમે? એવું લાગે ને તો હજી છે ને 2-3 દિવસ રોકાઈશ, કઈક આપે ને તો. નો આપે તો હું છે, મારો ટાઈમ વેસ્ટ થવાનો છે ને. બીજું હું વહી આવી છું પાછી. આસ્તા મમ્મી તું પેલા મારી વાત સાંભળી લે મમ્મી. બીજી બધી વહુના સાસુ છે ને એના પિયરે છે ને કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ને તો એની વહુને છે ને અઠવાડિયું અગાઉ મોકલી દે છે મમ્મી. પણ મારા સાસુ છે ને મને ક્યારેય છે ને રોકાવા નથી આવવા દેતા, એક દિવસ માટે પણ નથી આવવા દેતા મમ્મી. ખાલી રક્ષાબંધનમાં છે ને લાલચના લીધે મને આવવા દે છે મમ્મી, એટલે મારે આવું બધું બોલવું પડ્યું મમ્મી. હું સમજી ગઈ બટા. હવે તું તાર હાહુને ફોન કરી દે અને એને એમ કહી દે કે હું મહિનો રહું એટલે મને એ લોકો હોનાની વીંટી આપશે. મમ્મી તો એ મને મહિનો હું મને 2 મહિના લાગી રોકાવા દે છે. હું ફોન કરી દઉં એને.